મારું નામ રીના છે, હું 17 વર્ષની છું અને હું વડોદરા ગુજરાતમાં રહું છું. આ ઘટના મારી અને મારા કાકા વચ્ચે બની હતી. મારો પગ લપસવાને કારણે મારી કમરમાં મોચ આવી ગઈ હતી. તેણે મને મસાજ કરવાનું શરૂ કર્યું. મને માલિશ કરતી વખતે મારી સાથે એવી વસ્તુઓ થઈ જે ન થવી જોઈતી હતી. આ થોડા દિવસો પહેલા થયું હતું. તે ઉનાળાની રજાઓ માણવા અમારા ઘરે આવ્યો હતો. તેનું નામ સુદીપ છે અને તે મારાથી 2 જ વર્ષ મોટો છે અને અત્યારે કોલેજના પ્રથમ વર્ષમાં છે અને હું 11મા ધોરણમાં છું. તે દેખાવમાં ખૂબ જ સુંદર છે. તેમનું શરીર જોવા જેવું હતું. સારી છોકરીઓ તેની સાથે સૂવા માટે જલ્દી તૈયાર થઈ જાય છે. તે ખૂબ જ સુંદર છે. અમે બંને ખૂબ જ સારા મિત્રો હતા અને દરેક પ્રકારની વાતો એકબીજા સાથે શેર કરતા. પણ પ્રેમની બાબતો સિવાય અમે બંને આખો દિવસ રમતા અને મજા કરતા. પછી એક દિવસ પપ્પા અને મમ્મી કંઈક જઈ રહ્યા હતા. મેં કહ્યું, પાપા, તમે બંને ક્યાં જઈ રહ્યા છો? પપ્પાએ કહ્યું, દીકરા, અમે બંને મારા મિત્રની દીકરીને તેની કોલેજમાં મળવા જઈ રહ્યા છીએ. સાંજ પડે ત્યાં સુધી પહોંચી જઈશું. તમે તમારા કાકા સાથે રમો. અને પછી બંને ચાલ્યા ગયા. કાકા અને મેં મોબાઈલ પર ઓનલાઈન લૂડો રમવાનું શરૂ કર્યું. અમે બંને દરેક મુદ્દા પર જોરથી હસતા હતા. અમુક સમયે કાકા મને ગળે લગાડતા, અમુક સમયે હું કાકાને ગળે લગાવી લેતી. મેચ જીતતાની સાથે જ અમે એકબીજાને ગળે લગાડવા લાગ્યા. અમારા હોઠ એકબીજા સાથે અથડાઈ ગયા. મને ખબર નથી કે આને મારું પ્રથમ ચુંબન કહેવું કે સંયોગ. અમે બંને એકબીજા સાથે સંકોચ અનુભવવા લાગ્યા, જાણે અમે પહેલીવાર જ મળ્યા હોય. હું ડ્રોઈંગ રૂમમાંથી ઊભી થઈ, બેડરૂમમાં ચાલી ગઈ. બેડરૂમમાં બેસીને મને અજીબ લાગતું હતું. મને કંઈ સમજાયું નહીં એટલે હું નહાવા ગઈ. સ્નાન કરતી વખતે મને ટીવીનો અવાજ સંભળાવા લાગ્યો. કદાચ કાકા પોતાનો મૂડ બદલવા માટે ટીવી જોવા લાગ્યા હતા. હું ટેન્શનમાં બાથરૂમ જતી વખતે મારા બીજા કપડાં લેવાનું ભૂલી ગઈ હતી અને પછી હું પોતાની જાતને ટુવાલમાં લપેટીને બહાર આવી. બાથરૂમમાંથી બહાર આવતાં જ મારો પગ લપસી ગયો અને હું ધડાકા સાથે પડી ગઈ. કાકાને કદાચ ટીવીના કારણે મારા પડવાનો અવાજ સંભળાયો ન હતો. જ્યારે હું ઉઠવા લાગી ત્યારે હું હલનચલન પણ કરી શકતી ન હતી. પછી મેં કાકાને જોરથી બોલાવ્યા અને કાકા જલ્દીથી આવી ગયા અને મને જોતાની સાથે જ તે ત્યાં જ ઊભો રહી ગયો. તે સ્તબ્ધ બની ગયા હતા. મેં કહ્યું, કાકા, મને મદદ કરો. પછી તેણે કહ્યું, મેં નથી કરી શકતો. તું એ કંઈ જ પહેર્યું નથી. પહેલાં તું તારા કપડાં પહેરી લે. મેં મારી સામે જોયું તો મારો ટુવાલ દૂર પડેલો હતો. હવે હું પણ શરમ અનુભવું છું. મને એક બાજુ સખત દુખાવો થયો, બીજી બાજુ હું કપડાં વિના હતી. હવે શું કરવું? મને કંઈ સમજાયું નહીં અને કાકાને કહ્યું, કાકા, કંઈ પણ કરો, પણ મને ઉપાડો. કાકાએ હિંમત ભેગી કરી અને મને લેવા આવ્યા. તેની આંખો મારી ગરદનના નીચેના ભાગ તરફ જોઈ રહી હતી. કાકાએ પહેલા પોતાના બંને હાથનો ઉપયોગ કર્યો અને મને ઊભી કરી. હું પીડાથી ચીસો પાડી રહી હતી. કાકા મને ટુવાલ વડે લપેટી રહ્યા હતા ત્યારે તેમના હાથ સહેજ ધ્રુજતા હતા. હજી કાકાની આંખો મારા શરીરને જોઈ રહી હતી. જ્યારે હું ચાલવા લાગી ત્યારે હું ચાલી શકતી ન હતી. પછી તેણે મને તેના ખોળામાં ઊંચકીને બેડ પર સુવડાવી દીધી અને પપ્પાના રૂમમાંથી ભાગીને ક્રીમ લાવ્યા અને પાછા આવ્યા અને કહ્યું, મને થોડી ક્રીમ લગાવવા દો. મને ના પાડવા જેવું લાગ્યું. બીજી બાજુ મને ખબર નથી કે મમ્મી ક્યારે પાછી આવશે. ત્યાં સુધીમાં તો હું મરી જઈશ. મેં કહ્યું, કાકા, મને મૂકો. પછી તેણે મને ફેરવી નાખી. પહેલા કાકાએ મારો ટુવાલ કાઢ્યો, પછી તેઓ પાછળથી મારું આખું શરીર જોઈ શક્યા. પછી મારી કમર પર ક્રીમ લગાવવાનું શરૂ કર્યું. ક્રીમ લગાવતાં જ હું હળવાશ અનુભવવા લાગી. આ ઉપરાંત મને કંઈક બીજું પણ લાગવા લાગ્યું હતું.
ખબર નહીં મને શું ખુશી મળી રહી હતી. એટલામાં જ કારનો હોર્નનો અવાજ સંભળાયો. અમે બંને ગભરાઈ ગયા. કાકા દોડીને ડ્રોઈંગ રૂમમાં ગયા અને ટીવી જોવા લાગ્યા. હું કપડાં પહેરવા ઊભી થઈ. પછી મેં મારો ટુવાલ નીચે જોયો. હું ભીની થઈ ગઈ હતી. મને કંઈક સમજાયું નહીં. મેં હમણાં જ ઝડપથી કપડાં પહેરવાનું શરૂ કર્યું. ક્રીમે મને સંપૂર્ણ રાહત આપી હતી. મમ્મી પપ્પા અંદર આવ્યા ત્યારે તેઓએ અમને બંનેને ટીવી જોતા જોયા. હું દોડીને કાકા પાસે બેસી ગઈ હતી. પપ્પાએ કહ્યું, તમે બંને શું કરો છો? કાકા બોલ્યા, કંઈ ખાસ નથી ભાઈ, અમે એક જૂની ફિલ્મ જોઈ રહ્યા છીએ. ચાલો આપણે પણ સાથે જોવા બેસીએ, પપ્પાએ કહ્યું. ફિલ્મ જોતી વખતે મમ્મીએ કહ્યું, તમે બંને કાલે ક્યાંક બહાર જવાનો પ્લાન તો ન બનાવ્યો છે ને? મેં કહ્યું, કેમ મમ્મી? મમ્મીએ કહ્યું કે કાલે આપના ઘરે કેટલાક મહેમાનો આવવાના છે. મેં કહ્યું, ઠીક છે મમ્મી. ફિલ્મ પૂરી થયા પછી બધા પોતપોતાના રૂમમાં ગયા. હું રૂમમાં એકલો બેસીને વિચારતી રહી, જો આજે પપ્પા અને મમ્મી સમયસર ન આવ્યા હોત તો મારા અને કાકા વચ્ચે કંઈક તો થઈ જ જાત. હું ડરને કારણે ખૂબ જ નર્વસ અનુભવી રહી હતી. પછી અચાનક મને યાદ આવ્યું કે મારો ટુવાલ નીચેથી કેમ ભીનો થઈ ગયો હતો. આવું પહેલાં ક્યારેય બન્યું નથી. કદાચ પીડાને કારણે મેં પેશાબ કર્યો હશે. આ બધું વિચારતા વિચારતા રાત પડી. પછી માં દરવાજા પાસે ગઈ. મેં દરવાજો ખોલ્યો. મમ્મીએ કહ્યું, આવો, રાત્રિ ભોજન તૈયાર છે. હું જમવા ડાઇનિંગ ટેબલ પર બેઠી હતી ત્યારે કાકા પણ જમવા આવ્યા. જમતી વખતે હું મારા કાકા તરફ નીચું જોઈ રહી હતી. તેઓ ચૂપચાપ ખાતા હતા. પછી તેને અચાનક મારી તરફ જોયું. જલ્દી અમારી આંખો મળી. મારા શરીરમાં કળતરની સંવેદના થવા લાગી. ડરથી મેં ચૂપચાપ ખાવાનું શરૂ કર્યું અને બધાએ મારી સમક્ષ પોતાનું ભોજન પૂરું કર્યું. પપ્પા અને કાકા ટીવી જોવા લાગ્યા અને માએ ખોટો ફટકો ઉપાડીને રસોડામાં રાખવા માંડ્યો. ત્યાં સુધીમાં મેં પણ મારું ભોજન પૂરું કર્યું અને ઊભી થઈને મારા બેડરૂમમાં જવા લાગી. પછી મેં બેઠી અને હું ડરી ગઈ. આસપાસ જોયું. ધીમે ધીમે મેં મારા ફ્રોક પર જોયું તો અંદરથી ભીનું હતું. કાકાને જોઈને મારી બદામમાંથી પાણી નીકળી ગયું હતું. એટલે હું દોડીને મારા બેડરૂમમાં ગઈ અને પહેલા મારા કપડાં બદલ્યા. એવું ન થાય કે મમ્મી તેને જોઈ લે. હું બાથરૂમમાંથી બહાર આવીને બેડ પર સૂઈ ગઈ. સૂતી વખતે હું વિચારી રહી હતી કે શા માટે હું વારંવાર ભીની થઈ રહી છું. આ બધું મારી સાથે કાકાના કારણે થઈ રહ્યું છે. શું હવે કાકા મને ગમવા લાગ્યા છે? આવું કઈ રીતે બને? અમે બંને તો કાકા ભત્રીજી છીએ. આ સંબંધ બરાબર નથી. મેં મારી જાતને કાબૂ રાખ્યો અને પછી મેં સૂઈ ગઈ. બીજે દિવસે હું સવારે જાગી ત્યારે ચા પીવા રસોડામાં ગઈ. મમ્મી એ મને કહ્યું કે જા, પહેલા તારા પપ્પાને થોડી ચા આપી આવ. મેં ચા લીધી અને પપ્પાને આપવા લાગી. પાપાએ કહ્યું, દીકરા પ્લીઝ તારા કાકાને જગાડી દે. હું નર્વસ થઈ ગઈ. હું કેવી રીતે નકારી શકું કે મારે કાકાના રૂમમાં નથી જવું જોઈએ. પપ્પાએ ફરી કહ્યું, દીકરા જા. હું જઈને કાકાના બેડરૂમનો ગેટ ખોલવા લાગી. પછી કાકા બહાર આવ્યા અને અમે બંને ટકરાઈ ગયા. એ જ સંવેદના મારા શરીરમાં ફરી આવી. મેં ઉતાવળમાં કાકાને કહ્યું, પપ્પા તમને બોલાવે છે. કાકા પપ્પા પાસે ગયા અને હું જોઉં છું કે ફરીથી મારું પેન્ટ ભીનું થઈ ગયું છે. હું દોડીને મારા રૂમમાં ગઈ અને કપડાં બદલ્યા. પછી મેં રસોડામાં ગઈ અને શાંતિથી ચા પીવા લાગી. આખો દિવસ હું મારી મમ્મીને રસોડામાં મદદ કરતી રહી. મમ્મી બીજા દિવસની તૈયારીમાં વ્યસ્ત હતી. જો પપ્પાએ ફોન કર્યો હોત તો હું કોઈને કોઈ બહાનું બનાવીને મા પાસે મોકલી દે. કાકા પણ પપ્પા સાથે હતા. એવું ન બને કે ફરી એ જ વસ્તુ થાય. આખો દિવસ આ રીતે કાકાથી છુપાયેલી રહી હતી. રાત્રે રસોડામાં શાંતિથી જમ્યા પછી તે પોતાના રૂમમાં સૂઈ ગઈ. ઊંઘમાં જ્યારે કોઈ કે મારા પગને સ્પર્શ કર્યો.
ત્યારે મેં જોયું કે કાકા મારા પલંગ પર બેઠા હતા. હું ડરી ગઈ અને કાકા કહેવા લાગ્યા કે આજે તારી સાથે એ બધું કરીશ જે તું પણ કરવા માંગે છે. પછી કાકાએ મારા હોઠ પર આંગળી મૂકી અને હું પીગળાઈ ગઈ, જાણે મેં પણ કાકાની જ રાહ જોતી હતી. કાકાએ મને કહ્યું કે તારી બદામ માંગથી મને જોઈને પાણી છૂટી પડે છે ને? હવે તારી બદામ માંગથી રોજ થોડું થોડું પાણી નહીં પડે, કેમ કે આજે હું મારા મોટા હથિયાર વડે તારી બદામ માંગથી બધું પાણી કાઢી નાખીશ. મેં ડરી રહી હતી અને કાકા તો ખૂબ જ મૂડમાં હતા. પછી કાકા મને પકડીને અચાનક કિસ કરવા લાગ્યા. મને કંઈક સમજાતું ન હતું કે મેં શું કરું, કેમ કે મને પણ આ બધું સારું લાગવા લાગ્યું હતું. મેં વિચાર્યું કે કાકાને મારી સાથે જે કરવું હોય એ કરવા દઉં, કેમ કે હવે મારો પણ મૂડ બની ગયો હતો. પછી કાકાએ મારા બધા કપડાં કાઢી નાખ્યા અને મારા સંતરા ચૂસવા લાગ્યા. મારી બદામ માંગથી પાણી નીકળવા લાગ્યું હતું. પછી કાકાએ મારા બંને પગને પહોળા કરી નાખ્યા અને તેમના મોટા હથિયારને મારી બદામના કાણા પર મૂકી દીધો. કાકાનો હથિયાર ખૂબ મોટો હોવાથી મારી બાદામ માંગ જઈ નહીં રહ્યો હતો. પછી કાકાએ એવો ઝટકો માર્યો કે કાકાનો પૂરો હથિયાર મારી બાદામને ચીરીને અંદર જતો રહ્યો. કાકાએ તો મારી ચીખો કાઢી નાખી હતી, પણ મેં ચીખી પણ ન શકતી હતી. કાકા તેના હથિયાર વડે જોરથી મારી બદામ માંગ અંદર બહાર કરવા લાગ્યા. મને પણ હવે ખૂબ મજા આવવા લાગી હતી. પછી તે રાત્રે કાકાએ મારી સાથે 3 કલાક સુધી જબરદસ્ત કબડ્ડી રમી. સવારે મેં જાગી તો મારી ચાલવા જેવી હાલત પણ ન હતી. હવે જ્યારે પણ અમને મોકો મળે છે ત્યારે કાકા અને હું આખી રાત કબડ્ડી મેચ રમીએ છીએ. દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ દોસ્તો.